તો ધારાસભ્યની ફરિયાદ બાદ સુરત મનપાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મનપાએ કતાર ગામની ભંગારની 6 દુકાનો સીલ કરી છે। કતાર ગામમાં પરવાનગી વગર દુકાનો ધમધમતી હતી। વિનુ મોરડિયાએ સંકલ બેઠકમાં આ રજૂઆત કરી હતી। એમએલએ અધિકારીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠાવ્યા છે। आज अंगे વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, એમએલએની ફરિયાદ બાદ મનપા દ્વારા શું કાર્યવાહી અત્યારે હાલ ધરાઈ છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ભંગારની દુકાનને લઈને સવાલો ઉઠાવ્યા હતા સંકલનની બેઠકમાં। કારણ કે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આ ભંગારની દુકાન છે તે રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી, જેને લઈને સવાલો ઉઠાવ્યા હતા। અધિકારીને વારંવાર ટકોર પણ કર્યું હતું, પરંતુ અધિકારી માત્ર નોટિસ આપીને છટકી જતા હતા। ત્યારે વિનુ મોરડિયા ઉગ્ર બન્યા હતા અને રજૂઆત કરી હતી। ત્યારે હવે 6 જેટલી કતારગામ વિસ્તારમાં આવેલી ભંગારની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જે રીતના વિનુ મોરડિયાએ સવાલ ઉઠાવ્યા હતા કે ભંગારની દુકાન ચલાવનાર લોકો છે તે જે કહેવાય કે અજાણ્યા વ્યક્તિ હોય છે અને ઘટના પણ ઘટી જાય છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં જે આ રીતની ભંગારની દુકાન છે તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે અને ન્યુસન્સ ફેલાવતી હોય છે, જેને લઈને ફરિયાદ કરી હતી। હવે અધિકારીઓ જાગ્યા છે અને 6 દુકાનો જે સીલ મારી છે, પરંતુ જે કતારગામ વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે, માત્ર 6 દુકાનોને સીલ મારીને આ અધિકારીઓએ સંતોષ માની લીધું છે તેવું લાગી રહ્યું છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।